કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાછળના મિત્રના આજના વિડીયોમાં આપણે 9મા ધોરણમાં ગુજરાતી વિષયમાં ત્રીજી કાવ્ય છે પછે શામળિયોજી બોલ્યા, તેના સ્વાધ્યાયની સમજૂતી આ વિડીયોમાં આપણે મેળવીશું. પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરે ખરાની નિશાની કરો. પેલું છે, ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને કેવું કામ સોંપ્યું હતું? એમાં આવશે બી, લાકડા બળતણ લાવવાનું સોંપ્યું હતું. બીજું છે, પછે શામળિયોજી બોલ્યા આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે? એમાં આવશે બી, શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચે આગળ વધે છે. ત્રીજું છે, શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે? ત્યાર પછી છે ચોથું, સાંદીપની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતું તેવી પ્રતીતિ કયા વાક્યમાં થાય છે? એમાં આવશે ડી, એ, બી, સી ત્રણેય વાક્યોમાં થાય છે. એટલે કે પછે ગુરુજી શોધવા નિસર્યા, કહ્યું સ્ત્રીએ તે કીધો કેર, આપણ હૃદયા સાથે ચાપ્યા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. જેમાં પેલું છે, સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દમાં વ્યક્ત કરો. સાંદીપની ઋષિ ગામડેથી પાછા ફર્યા ત્યારે તેમને જાણ થઈ કે ગોરાણીએ કૃષ્ણ અને સુદામાને જંગલમાં લાકડા લેવા મોકલ્યા છે. તે સમયે મુશળધાર વરસાદ વરસતો હતો. આ બંને ક્યાં અટવાયા હશે એની ઋષિને ચિંતા થવા લાગી. ઋષિએ ગોરાણીને કહ્યું કે તમે તે ત્રણેય પર જુલમ કર્યો છે. તરત જ તેઓ વરસતા વરસાદમાં કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળ્યા. જંગલમાં ટાઢથી ધ્રુજતા બલરામ કૃષ્ણ અને સુદામાને જોઈ તેમને આલિંગનમાં લીધા અને તેમને આશ્રમમાં લઈ આવ્યા. બીજો પ્રશ્ન છે, શ્રી કૃષ્ણ અને બલરામજી વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? શ્રી કૃષ્ણ અને બલરામજી વચ્ચે કોણ પહેલા વૃક્ષનું થડ ફાડે, કોણ પહેલા એમાંથી લાકડા કાપે અને કોણ પહેલા એના ભારા તૈયાર કરે, એની સ્પર્ધા થઈ હતી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નના 7-8 લીટીમાં ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દમાં વર્ણવો. પછે શામળિયોજી બોલ્યા આખ્યાન ખાંડમાં શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન અને તેમની અતૂટ મધુર મૈત્રી વર્ણવાય છે. શ્રી કૃષ્ણ તેમના મોટા ભાઈ બલરામજી અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણ્યા હતા. શ્રી કૃષ્ણ અને સુદામા 2 માસ સાથે રહ્યા હતા. બંને વચ્ચે નાનપણથી જ પ્રેમ હતો. તેઓ સાથે ભિક્ષા માંગવા જતા, સાથે જમતા અને ઘાસની બનાવેલી એક જ પથારીમાં સાથે સૂતા. તેઓ એકબીજાને પોતપોતાના સુખ દુઃખની વાતો પણ કરતા અને સવારે ઉઠીને વેદની ધૂન કરતા. ગોરાણીએ જંગલમાંથી લાકડા લાવવાનું કહ્યું ત્યારે પણ તેઓ બંને બલરામજી સાથે જંગલમાં ગયા હતા. તેમણે વૃક્ષના થડ ફાડીને કાપેલા લાકડાને દોરડાથી બાંધી 3 ભારા તૈયાર કર્યા હતા. અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો ત્યારે પણ તેમણે એકબીજાનો સાથ છોડ્યો ન હતો. શ્રી કૃષ્ણે સુદામા પાસે એ વાતનો એકરાર કર્યો કે સુદામાએ જ એમને વિદ્યા શીખવી હતી. તો સુદામાએ વિનમ્ર ભાવે તેને કૃષ્ણની મહાનતા ગણી. અને શ્રી કૃષ્ણ અને સુદામાનું વિદ્યાર્થી જીવન સહૃદયતા અને ગાઢ મૈત્રી સંબંધોથી ભરેલું હતું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. તમો પાસ અમો વિદ્યા શીખતા, તને સાંભળે રે મુજને મું તો કીધો મહારાજ, મને કેમ વિસરે રે. પ્રથમ પંક્તિમાં શ્રી કૃષ્ણ સુદામા પાસે વિદ્યા શીખતા હતા એ વાતનો એકરાર કરે છે. સુદામાએ એમના પર કરેલ ઉપકાર માટે શ્રી કૃષ્ણ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. બીજી પંક્તિમાં સુદામા જણાવે છે કે શ્રી કૃષ્ણે આમ કહીને એમને મોટા કર્યા, અર્થાત યશ આપ્યો. આ શ્રી કૃષ્ણની મહાનતા છે. સુદામાના આ શબ્દો શ્રી કૃષ્ણ પ્રત્યેનો એમનો વિનમ્ર ભાવ અને સ્નેહ દર્શાવે છે.